પાલનપુરના રતનપુર ગામે ચાલી રહેલી ભાગવત સપ્તાહમાં આજે ભક્તિમય માહોલ સર્જાયો હતો। 1000થી વધુ બહેનોએ શ્રીરામની મહેંદી હાથમાં મૂકી અને શ્રીરામના જય ઘોષ સાથે સમગ્ર દેશમાં સરકાર 22 તારીખે રજા જાહેર કરે તેવી અપીલ કરી હતી। અમારા આંગણે રતનપુર ગામે માતૃશ્રી રાજીબા અને પરમ પૂજ્ય પરથી બાપાના જીવન પર્વની ઉજવણી તો થઈ રહી છે, પણ એ સાથે જ ભગવાન રામ ભગવાનનું જે મંદિર ભવ્ય વર્ષોથી 500 વર્ષ પુરાણું જે હતું એનું પણ ઉજવણી કરવાની છે અને એમાં ભગવાન શ્રીરામ 22 તારીખે બિરાજમાન થવાના છે। તો એના ઉત્સાહ રૂપે અમારી 1000 જેવી બહેનો ભેગી થઈ અને હાથમાં શ્રીરામ ભગવાનના નામની મહેંદી લગાવી અને અનેરો ઉત્સાહ વ્યક્ત કર્યો છે। ખૂબ જ ખુશાલીનો માહોલ છે। હજારોની સંખ્યામાં ભેગા થઈને અમે નાની છોકરીઓ, મોટી મહિલાઓએ શ્રીરામના નારા લગાવ્યા અને શ્રીરામની મહેંદી પણ લગાવી। 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રીરામનો એક મોટો મહોત્સવ ઉજવવામાં આવવાનો છે, એટલે અમે બહુ જ ઉત્સાહિત છીએ। શ્રીરામ એટલે એક મર્યાદમ પુરુષોત્તમ, જે એમનું આખું રાજ્ય છોડીને વનવાસ જતા રહ્યા હતા, એવા રામ વિશે આગળ કંઈ કહેવાનું આવતું જ નથી। એટલે શ્રીરામના નારા લગાવીને બધાને હું વિનંતી કરું છું કે એ દિવસે સારી રીતે એ મહોત્સવ ઉજવે અને આપણા ભારતને એક ગર્વ ફીલ કરાવે કે આજે રતનપુર મુકામે બહુ મોટા પાયે ભાગવત સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે, જેમાં રાજીબા અને પરથી બાપાના જીવન પર્વ નિમિત્તે જે ઉત્સાહ ચાલી રહ્યો છે તેની સાથે સાથે અત્યારે શ્રી રામ મંદિરનું વર્ષો પુરાણું 500 વર્ષ જૂના જે રામનું તારીખ 22 જાન્યુઆરીના દિવસે આયોજન કરવામાં આવેલું છે, તે માટે અમારી બહેનોમાં હજારોની સંખ્યામાં લોકોએ મહેંદી પડાવી છે અને એ લોકોના અંદર ખુશીનો અને આનંદનો ઉલ્લાસ છે।